નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંધના 28મા અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત છે. જ્યારે માણસના અહંકાર અને વાસના પર સત્યનો પ્રહાર થાય છે ત્યારે તે શરણાગતિ સ્વીકારવાને બદલે કેવા કેવા ભ્રામક તર્કો અને ફિલોસોફીનો સહારો લે છે. અને જ્યારે બ્રહ્માંડની સર્વોચ્ચ દૈવી શક્તિઓ એક તાંતણે બંધાઈને પ્રગટ થાય છે ત્યારે અહંકારના સામ્રાજ્યનો કેવો કરુણ અંત આવે છે એ આજે આપણે જાણવું છે. આજે આપણે અહંકાર અને સત્યના એ જે રહસ્ય છે એના ઊંડાણમાં ઉતરવું છે. આપણે આજે ભૌતિકવાદની લાલચ આપતા રક્તબીજની શક્તિઓ અને દેવી અંબિકાના દિવ્ય વિગ્રહની પણ કથાની વાત કરવી છે. પણ આ કરતા પહેલા આપણે ગત અધ્યાયમાં આપણે જોયું કે રણ મેદાનમાં ભયંકર મહાસંગ્રામ ખેલાયો છે. દેવી અંબિકાના ભાલમાંથી પ્રગટ થયેલા મહાકાળી અને એમનું અત્યંત રૌદ્ર અને વિનાશક સ્વરૂપ, અને આ સ્વરૂપે ક્ષણવારમાં જ દાનવોની વિશાળ સેનાનો કચ્ચર ઘાણ વાળી દીધો. કાળી માતાએ ચંડ અને મુંડ નામના અસુરનો વધ કર્યો અને તેમનું ભોજન કરી ગયા. બચેલા સૈનિકો લોહી લુહાણ હાલતમાં રાજા શુંભ પાસે દોડી ગયા છે. શુંભે પોતાના પરમ શક્તિશાળી સેનાપતિ રક્તબીજને મેદાનમાં ઉતાર્યો છે. અને રક્તબીજે દેવી અંબિકા પાસે જઈને કાયરતા છોડવાની અને જીવનમાં આધ્યાત્મિક શાંત રસને બદલે શૃંગાર રસ એટલે કે ભૌતિક ભોગ વિલાસને જ સર્વોચ્ચ માનવાની દલીલ કરી છે. આ દલીલની સાથે આપણે ચારવાક ફિલોસોફી અને એપિક્યુરિયન ફિલોસોફી ગ્રીસમાં જે છે એની પણ વાત કરી. આ રક્તબીજ પોતાને સર્વશ્રેષ્ઠ માનતો હતો અને દેવીઓને શુંભ અને નિશુંભના શરણામાં જવાની સલાહ આપી રહ્યો હતો. આ કથા આપણે ગયા અધ્યાયમાં સાંભળી અને વ્યાસ મુનિ રાજા જન્મેજયને કહે છે કે રક્તબીજનો આ અહંકાર અને એની આ ભૌતિકવાદથી ભરેલી વાતો સાંભળીને દેવી અંબિકાએ મેઘ સમાન ગંભીર અને અતિ તેજસ્વી વાણીમાં હસતા હસતા ઉત્તર આપ્યો. દેવી કહે છે કે હે મંદ બુદ્ધિ દાનવ, મેં તો પહેલા જ શુંભ પાસે દૂત દ્વારા પરમ હિતકારી વચનો મોકલ્યા હતા અને હવે ફરીથી કંઈ કહેવાનું પ્રયોજન નથી. દેવીએ પહેલા જ જ્યારે દૂત આવ્યો ત્યારે દૂતને કહી દીધું હતું દેવીએ કે મેં બાળપણમાં એક એવી પ્રતિજ્ઞા લીધી છે કે જે વ્યક્તિ મને યુદ્ધમાં હરાવે એની સાથે જ પરણીશ. એટલે દેવી કહે છે મેં તો પહેલેથી કહી દીધું છે કે મારે શું કરવું છે. અને તારો રાજા આ બધું જાત જાતના લોકોને મોકલે છે. એટલે દેવી કહે છે કે હવે પહેલા જે મેં કીધું છે ફરીથી કહેવાનું કંઈ પ્રયોજન નથી. રક્તબીજને કહે છે કે તું આટલો બધો વ્યર્થ બકવાટ શા માટે કરે છે? કારણ કે મારી પ્રતિજ્ઞા તો અટલ છે. આ ત્રિલોકમાં જે મારા જેવો જ રૂપવાન, બળવાન અને વૈભવશાળી હોય તેને જ હું મારો પતિ બનાવીશ. તું જા અને તારા રાજા શુંભ અને નિશુંભને કહે કે જો તેમનામાં સામર્થ્ય હોય તો મારી સાથે સંગ્રામ કરે, મને હરાવે અને પછી મારી સાથે વિવાહ કરે. એટલે કાં તો તું યુદ્ધ કર અને કાં તો પાતાળમાં પાછો ચાલ્યો જા, ભાગી જા. અને દેવીના આ કઠોર વચનો સાંભળીને રક્તબીજ તો ઈગોથી ભરેલો છે, અહંકારથી ભરેલો છે, એટલે ક્રોધથી લાલ ચોળ થઈ ગયો અને તેણે સત્વર
દેવીના વાહન સિંહ પર અત્યંત ભયંકર સર્પાકાર બાણ છોડ્યું અને આકાશમાંથી આવતા આ ઝેરીલા બાણને જોઈને જગદંબા અંબિકાએ પોતાના હાથની અદ્ભુત ચાલાકીથી એક જ પળમાં એ બાણના ટુકડે ટુકડા કરી નાખ્યા. અને ત્યારબાદ દેવીએ પોતાના ધનુષ્યની દોરીને કાન સુધી ખેંચીને રક્તબીજ પર અત્યંત તીક્ષ્ણ અસ્ત્રોનો પ્રહાર કર્યો. દેવીના દિવ્ય બાણો વાગતાની સાથે જ મહાબલી રક્તબીજ સત્વર મૂર્છિત થઈને પોતાના રથમાં જ ઢળી પડ્યો. એક જ વારમાં રક્તબીજ મૂર્છિત થઈ ગયો છે. અને જેવો રક્તબીજને રથમાં પડી ગયેલો જોયો એટલે દાનવ સેનામાં હાહાકાર મચી ગયો. બધા અસુરો ચીસો પાડવા માંડ્યા કે હાય રે, આપણો સેનાપતિ માર્યો ગયો. એક જ ક્ષણની વાત છે. દેવીએ પહેલું શસ્ત્ર ઉગામ્યું છે ને ત્યાં તો રક્તબીજ મૂર્છિત થયો છે. આ બાજુ દાનવ સેના ભયંકર કિકિયારીઓ કરીને ભાગવા માંડી છે. અને આ જોઈને શુંભ ક્રોધિત થયો છે. પોતાની અનામત સેનાને, ખાસ કરીને એના જે અત્યંત ક્રૂર અને બળવાન એવી કંબોજ જાતિના દાનવોને રણ મેદાનમાં તૂટી પડવાનો એણે આદેશ આપ્યો છે. અને એની આ ચતુરંગીણી જે દાનવ સેના છે એ દેવીને ચારે તરફથી ઘેરવા લાગી છે. અને અસુરોની આ ભીડ જોઈને દેવી અંબિકાએ ધનુષ્યની દોરી અને શંખનો મહાનાદ કર્યો. ધનુષ્યનો ટંકાર થયો અને આ તરફ શંખનો મહાનાદ કર્યો છે માતાએ. અને માતા ચંડિકા ત્યાં ઊભા છે. એમણે પોતાના દિવ્ય ઘંટાનો મહાભયંકર અવાજ કર્યો. અને મહાકાળીએ પોતાનું વિકરાળ મુખ ખોલીને આકાશ ધ્રુજાવી દીધું. માના સિંહે પણ એવી ગર્જના કરી કે અસુરોના હૃદય બેસી ગયા. અને તે જ સમયે આકાશમાં એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું છે. આ દારૂણ યુદ્ધને જોઈને બ્રહ્માંડના રક્ષણ કાજે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, કાર્તિકેય અને ઇન્દ્ર જેવા દેવતાઓ અને એમની દિવ્ય શક્તિઓ જે દેવીઓ છે, જેના પોતાના મૂળ દેવ જેવા જ છે, એના રૂપ, અલંકાર અને વાહનો ધારણ કરીને રણભૂમિમાં પ્રગટ થઈ ગઈ. સૌથી પહેલા તો હંસ પર સવાર થઈને હાથમાં અક્ષમાળા અને કમંડળ ધારણ કરેલી બ્રહ્માની શક્તિ બ્રહ્માણી ત્યાં પહોંચી છે. ગરુડ પર સવાર થઈને પીળા વસ્ત્રોમાં શોભતા શંખ, ચક્ર, ગદા, પાણી એવો ધારણ કરેલા વિષ્ણુની શક્તિ, જેને આપણે વૈષ્ણવી કહીએ છીએ, એ પણ આવ્યા છે. અને વૃષભ એના પોઠિયા પર બેસીને એની પર સવાર થઈને હાથમાં ત્રિશૂળ ધારણ કરીને સાપોના કંકણ પહેરીને શિવની શક્તિ શાંકરી, જેને આપણે માહેશ્વરી પણ કહીએ છીએ, એ પણ ત્યાં પ્રગટ થયા છે. મોર પર સવાર થઈને અત્યંત સુંદર મુખવાળા અને શક્તિ શસ્ત્ર ધારણ કરીને કાર્તિકેયના જે શક્તિ છે, કૌમારી, એ પણ ત્યાં આવ્યા છે. ઐરાવત હાથી પર સવાર થઈને હાથમાં વજ્ર ધારણ કરીને ઇન્દ્રની શક્તિ ઇન્દ્રાણી પણ રણ મેદાનમાં ઉતરી આવ્યા છે. અને આ તરફ વરાહ સ્વરૂપ વાળા વારાહી અને સિંહ જેવી ભયંકર ડોકવાળા નારસિંહ પણ ત્યાં આવી પહોંચ્યા છે. અને પાડા પર સવાર થઈને હાથમાં કાળ દંડ ધારણ કરીને યમરાજની શક્તિ યામ્યા પણ ત્યાં પધારી ચૂક્યા છે. અને જ્યારે બ્રહ્માંડના કલ્યાણ માટે આ બધી જ દિવ્ય ઉર્જાઓ એક થઈ જાય ને, ત્યારે એક
અદ્ભુત ઉર્જાનું સર્જન થાય. જો તમે ગ્રીક માઇથોલોજીમાં જોવા જાઓ તો એને પાન્થિયન ઓફ ગોડ્સ એવું કહેવાય છે. ગ્રીક કથાઓમાં જ્યારે માઇટી ટાઇટન્સ સામે યુદ્ધ કરવાનું આવ્યું ત્યારે માઉન્ટ ઓલિમ્પસના બધા જ દેવતાઓ ઝિયુસ ને પોસાઇડન ને હેડિસ પોતપોતાની શક્તિઓ લઈને એક થઈ ગયા હતા. પણ એમની જે વાત છે ને હંમેશા પુરુષ શક્તિની વાત છે. અને અહીંયા સનાતન ધર્મની આ સુંદરતા છે. કંઈ પુરુષ દેવતાઓ નહીં પણ તેમની અંદર રહેલી સ્ત્રી શક્તિ, એની અંદર રહેલી જે ઉર્જા છે ને એની વાત છે. વિજ્ઞાન પણ કહે છે કે એનર્જી જે છે ને ઉર્જા એ સ્ત્રીલિંગ પ્રકૃતિ છે. સૃષ્ટિનું સર્જન કરે છે ને વિસર્જન કરે છે. એટલે આપણો આ સનાતન ધર્મ જે છે એ કહે છે કે આ બધી શક્તિઓ જે છે એ નારી સ્વરૂપ છે. વૈષ્ણવી, મહેશ્વરી, યામ્યી, એ બધી જ શક્તિઓ, આ બધી જ માતૃ શક્તિઓને ત્યાં આવેલી જોઈને જગદંબા અત્યંત પ્રસન્ન થયા છે. દેવો ભય મુક્ત બન્યા છે. અને તે જ સમયે લોક કલ્યાણ કરનારા ભગવાન શિવ પોતે રણભૂમિમાં આવ્યા અને તેમણે દેવી કૌશિકીને કહ્યું કે હે દેવી, દેવોના કાર્યની સિદ્ધિ માટે તું સત્વર આ દાનવોનો સંહાર કર. શુંભ અને નિશુંભનો નાશ કરીને આ જગતને ભય મુક્ત કર કે જેથી યજ્ઞના ભાગ દેવોને મળે, બ્રાહ્મણો શાંતિથી યજ્ઞ કરી શકે અને પૃથ્વી પર સમયસર વરસાદ પડે અને સુખાકારી પ્રવર્તે. અને મહાદેવના આ વચનો સાંભળતા જ સાથે જ દેવી કૌશિકીના શરીરમાંથી એક અત્યંત ભયંકર અને પ્રચંડ શક્તિ બહાર નીકળી છે, જેની સાથે બીજી હજારો શક્તિઓ છે. એક આખી સેના જાણે દેવી કૌશિકીમાંથી જ પ્રગટ થઈ છે. અને દેવી કૌશિકીનું આ જે ઘોર સ્વરૂપ છે એને અટ્ટહાસ્ય કરી અને મહાદેવને કહ્યું કે હે દેવાધિદેવ, તમે મારા દૂત બનીને શુંભ અને નિશુંભ પાસે જાઓ અને તેમને કહી દો કે જો જીવવું હોય તો આ સ્થળ છોડીને પાતાળમાં જતા રહે, નહીં તો રણ મેદાનમાં આવીને મરવા માટે તૈયાર થઈ જાય, જેથી અમારા શિયાળવાઓ તેમના માંસથી તૃપ્ત થાય. શિવજી પોતે જેના દૂત બન્યા છે તે દેવી ને આપણે ઇતિહાસમાં શિવદૂતી કહીએ છીએ. અને અહીં આપણને ગયા વખતે આપણે સૂફી સંત વાત કરી હતી રૂમીની, એની પણ એક ગહન ફિલોસોફીની યાદ આવે છે. સૂફી પરંપરામાં અહંકારને નફ્સ એવું કહેવાય છે. નફ્સ. અને આ નફ્સ જે છે ને એટલું બધું જિદ્દી હોય છે કે પરમાત્મા પોતે પણ જો તેને પ્રેમથી સમજાવવા માટે કોઈ સંકેત કે કોઈ દૂત મોકલે ને તો પણ પોતાની વાસનાઓને અહંકારને છોડી શકતો નથી. અને ઇન્દ્રિયોના સુખમાં અંધ બનેલો માણસ ઈશ્વરના છેલ્લા સંકેતની પણ મજાક ઉડાવે છે. એટલે શિવજી પહોંચ્યા છે અને શુંભની અંદર આ જ પ્રકારનો નફ્સ ભરેલો છે. એટલે શુંભે પણ એ જ કર્યું. શિવજીના મુખેથી દેવીનો આ સંદેશ સાંભળ્યો છે અને એ સાંભળીને વધુ ક્રોધિત થયો છે અને એની દાનવ સેનાને કહ્યું કે હવે તૂટી પડો આ દેવી પર. અને ત્યારબાદ રણ મેદાનમાં જે મહાતાંડવ શરૂ થયું તે કલ્પના બહારનું હતું. ચંડિકા અને કાળી માતા અસુરોને મારી મારીને ખાવા લાગ્યા. બ્રહ્માણીએ પોતાના કમંડળના જળથી અસુરોને તેજહીન કરી દીધા. માહેશ્વરીએ ત્રિશૂળથી અને વૈષ્ણવીએ પોતાના સુદર્શન ચક્ર અને ગદાથી દાનવોના મસ્તક હવામાં ઉડાડી દીધા. ઇન્દ્રાણીના વજ્રના પ્રહારથી અને નારસિંહીના તીક્ષ્ણ નખોથી અસુર સેના લોહી લોહાણ થઈ ગઈ છે.
વારાહીએ પોતાની દાઢની અણીઓથી સેંકડો દાનવોને ચીરી નાખ્યા છે. અને જ્યારે આખી દાનવ સેના ભાગવા લાગી અને દેવતાઓ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, ત્યારે આ ભયંકર કોલાહલ સાંભળીને પેલા રક્તબીજની મૂર્છા ઉતરી ગઈ. અત્યંત ક્રોધથી પાગલ થઈ ગયો રક્તબીજ. તેની આંખો લાલ ચોળ થઈ ગઈ અને તે પોતાના ભવ્ય રથમાં બેસીને દેવીઓની સામે આવીને ઊભો રહી ગયો છે. એટલે આજનો જે અધ્યાય છે ને, એની આ ભવ્ય અને રૌદ્ર કથા પાછળ એક સાયકોલોજીકલ અને આધ્યાત્મિક મર્મ છુપાયેલો છે. મર્મની વાત છે કે જ્યારે આપણા જીવનમાં અહંકાર, એટલે આ જે શુંભ છે આપણા જીવનનો અહંકાર છે, અને વાસનાઓ એટલે કે આ રક્ત બીજ જે છે એ વધવા લાગે છે ને, ત્યારે આપણી અંદર રહેલી સદવૃત્તિઓ કાંપવા લાગે છે. ફરીવાર કહીશ કે જ્યારે આપણા જીવનમાં અહંકાર અને વાસનાઓ વધવા લાગે છે, ત્યારે આપણી અંદર રહેલી સદવૃત્તિઓ કાંપવા લાગે છે. પરંતુ જ્યારે આપણે અંતઃકરણથી ઈશ્વરને પોકારીએ છીએ, ત્યારે આપણી અંદર રહેલી એ બધી જ સકારાત્મક જે ઉર્જાઓ છે, વિવેક જે છે જે આપણને બ્રહ્માણી ઉર્જાથી મળે છે, શાંતિ જે છે આપણને વૈષ્ણવી ઉર્જાથી મળે છે, ન્યાય જે છે આપણને યામ્યા ઉર્જાથી મળે છે, અને શક્તિ જે છે આપણને ઇન્દ્રાણી ઉર્જાથી મળે છે, એ એક તાંતણે બંધાઈને પ્રગટ થાય છે. પણ એના માટેની શરૂઆત શું છે કે આપણે અંતઃકરણથી ઈશ્વરને પોકારીએ, અને પોકાર થાય એટલે આ બધી સકારાત્મક ઉર્જાઓ આપણી અંદર એક સાથે પ્રગટ થાય છે. અને આપણે આજે જોઈ રહ્યા છીએ આ જ વસ્તુ કે યુવાનો, ઘણા બધા લોકો આ જ રીતે આજના સમયમાં એન્ઝાયટી, ડિપ્રેશન, આઈડેન્ટિટી ક્રાઇસિસ આ બધાનો સામનો કરી રહ્યા છે. અને આ બધા જે નકારાત્મક વિચારો છે એની સામે લડવા માટે આ બધી અંદર, આપણી અંદર જ રહેલી આ બધી દિવ્ય ઉર્જાઓને એકત્રિત કરવી પડશે. રક્તબીજ ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, પણ જ્યારે આ બ્રહ્માંડની શક્તિઓ એક થાય છે, ત્યારે આ અહંકારનો પરાજય નિશ્ચિત છે. આ મનની રણભૂમિમાં આપણા વિવેકનો શંખનાદ થવા દેવાનો છે, અને એ જે વિવેકનો શંખનાદ થશે એટલે વિજય આપણો નિશ્ચિત જ છે. આવતા એપિસોડમાં આપણે રક્તબીજના લોહીનું એક એક ટીપું જમીન પર પડે છે અને તેમાંથી બીજા હજારો રક્તબીજ પ્રગટ થાય છે. ત્યારે દેવી ચામુંડા તેનો કેવી રીતે સંહાર કરે છે તેની વાત કરવી છે. ત્યાં સુધી જોડાયેલા રહેજો મર્મની વાત સાથે. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.